જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 15 ઓગસ્ટ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આજે તેમજ આગામી દિવસોમાં કયા કયા વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે તેની અપડેટ મેળવીશું। સાથે જ વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે। તે ઉપરાંત આજથી મઘા નક્ષત્ર શરૂ થઈ રહ્યું છે, તો મઘા નક્ષત્રમાં અતિ ભારે વરસાદની પણ સંભાવનાઓ દેખાઈ રહી છે, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ગુજરાતમાં અત્યારે વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી, પરંતુ ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદ વરસી રહ્યો છે। આજે પણ ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદી ઝાપટા પડી શકે છે। ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર જિલ્લો, અમરેલીના 1-2 વિસ્તાર, રાજકોટ ઉપલેટા એ વિસ્તાર, જસદણ છે આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર, જામનગર, ખંભાળિયા, લાલપુર એ વિસ્તાર, સુરેન્દ્રનગર, બોટાદ અને મોરબી જેવા ભાગોની અંદર આજે પણ વરસાદી ઝાપટા જોવા મળશે। ઉત્તરની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે, જેમાં હળવા મધ્યમ વરસાદ જોવા મળશે। કોઈ ભારે વરસાદનું અનુમાન નથી। હિંમતનગર, ખેડબ્રહ્મા, મહેસાણા, પાલનપુર, રાધનપુર, થરાદ, જે પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી સહિતના તમામ ઉત્તરના જિલ્લાઓની અંદર કોઈ જગ્યાએ વરસાદી ઝાપટા પડી શકે છે। આ સિવાય અમદાવાદ છે, ખેડાના અમુક વિસ્તારો, ગોધરાના વિસ્તારો અને મહીસાગરના ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદી ઝાપટા કોઈક જગ્યાએ છૂટાછવાયા પડી શકે છે। તે ઉપરાંત રાપર, ભુજ, નલિયા અને માંડવીના 1-2 ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદી ઝાપટા જોવા મળે તેવું અનુમાન રહેલું છે। હાલ ગુજરાતમાં કોઈ ભારે વરસાદની શક્યતાઓ જણાતી નથી, પરંતુ 17 તારીખથી વરસાદનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે। આજે તારીખ 15 ઓગસ્ટના રોજથી મઘા નક્ષત્રની શિયાળના વાહન સાથે શરૂઆત થઈ ચૂકી છે। આગામી 29 તારીખ સુધી આ મઘા નક્ષત્ર ચાલે તેવી શક્યતાઓ છે અને આ નક્ષત્રની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું પણ અનુમાન રહેલું છે। આપણે પહેલાં પણ જણાવ્યું હતું કે ગુજરાતની અંદર ખાસ કરીને 17 તારીખથી વરસાદી રાઉન્ડ ફરીવાર જોવા મળશે, જેમની અંદર હળવા મધ્યમ વરસાદ અમુક જગ્યાઓની અંદર જોવા મળશે। કોઈ સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ નથી। તે ઉપરાંત 23થી લઈને 30 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે, કારણ કે બેક ટુ બેક સિસ્ટમ બનવા જઈ રહી છે। સૌથી પહેલા બંગાળની ખાડીમાં આગામી 17-18 તારીખ દરમિયાન એક લો પ્રેશર સિસ્ટમ બનશે, ત્યારબાદ તે આગળ વધીને તેની અસર ગુજરાતમાં 17 તારીખથી જોવા મળશે, જેના કારણે ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા તો અમુક જગ્યાએ સારો વરસાદ નોંધાઈ શકે છે। જેમની અંદર 17થી લઈને 22 તારીખની વાત કરવામાં આવે તો આ બંગાળની ખાડીની સિસ્ટમની અસર ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી આ 5 જિલ્લામાં જોવા મળશે। તમામ તાલુકાઓની અંદર સારો વરસાદ, 1-2 વિસ્તારની અંદર નહિવત વરસાદ જોવા મળી શકે છે। બાકી પૂર્વ ગુજરાતની અંદર જેમાં દાહોદ છે, છોટાઉદેપુર, વડોદરા, મહીસાગર, પંચમહાલ, લુણાવાડા સહિતના ભાગોની અંદર પણ હળવા મધ્યમ વરસાદ વરસી શકે છે। આ સિવાય મધ્ય ગુજરાતની અંદર આણંદ, નડિયાદ, ખેડા તેમજ બોરસદ, તારાપુર, મહેમદાબાદ, અમદાવાદ, કડી, ગાંધીનગર, માણસા સહિતના ભાગોની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે। સૌરાષ્ટ્રની અંદર કોઈ ખાસી વરસાદની શક્યતાઓ નથી, પરંતુ છૂટાછવાયા ભાગોની અંદર વરસાદી ઝાપટા જોવા મળે તેવું અનુમાન રહેલું છે। એમાં પણ ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, જુનાગઢ એટલા ભાગોની અંદર વરસાદની વધુ શક્યતા રહેલી છે। બાકીના જિલ્લાની અંદર નહિવત છૂટાછવાયા ભાગોની અંદર ઝાપટા પડી શકે છે। કચ્છમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળે તેવી શક્યતા રહેલી છે। દક્ષિણની અંદર સુરત, વલસાડ એ વિસ્તારની અંદર સામાન્ય વરસાદ જોવા મળશે। નર્મદા, ભરૂચ, અંકલેશ્વર એ વિસ્તારો અને તાપી, ડાંગ એ ભાગોની અંદર હળવા સામાન્ય મધ્યમ વરસાદ નોંધાય તેવું અનુમાન રહેલું છે। તો 5 દિવસ દરમિયાન છૂટાછવાયા ભાગોની અંદર એક મિની રાઉન્ડ જોવા મળશે। 5 દિવસનો કોઈ ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન જણાતું નથી, પરંતુ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનવા જઈ રહી છે, ત્યારબાદ અરબી સમુદ્રમાં એક લો પ્રેશર બનશે, જેની અસર ગુજરાતના તમામ ભાગોની અંદર જોવા મળી શકે છે। આ સિસ્ટમ ખાસ કરીને ગુજરાતમાંથી પસાર થશે અથવા તો ગુજરાતની બાજુમાંથી પણ પસાર થશે, તો બી ગુજરાતને આ સિસ્ટમનો લાભ મળે તેવી શક્યતા રહેલી છે। હાલના વેધર મોડેલ પ્રમાણે વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આ મઘા નક્ષત્રની અંદર જોવા મળે તેવું અનુમાન રહેલું છે। તો છેલ્લા 15 દિવસ ઓગસ્ટના બાકી રહ્યા છે, એવામાં આ 15 દિવસ દરમિયાન ગુજરાતમાં સારામાં સારો વરસાદી રાઉન્ડ એક સાથે 2 જોવા મળશે, 17 તારીખથી 22 તારીખ સુધી, ત્યારબાદ 23થી લઈને 30 તારીખ સુધી
એ વિસ્તારમાં સામાન્ય કરતાં વધુ વરસાદની પણ શક્યતાઓ દેખાઈ રહી છે અને અમુક ક્ષેત્રોની અંદર જળ પ્રલય જેવી સ્થિતિ પણ આ સિસ્ટમને કારણે જોવા મળે તેવું અનુમાન હાલના વેધર મોડલ જણાવી રહ્યા છે. તેમજ આગાહીકારો પણ જણાવી રહ્યા છે, જેમની અપડેટ આગામી સિસ્ટમ વાઇઝ અપડેટ આપશું. હાલ સિસ્ટમ બની નથી, 20 તારીખ આજુબાજુ બની જશે. ત્યારબાદ ચોક્કસ વિસ્તારોની અપડેટ આગામી દિવસમાં જણાવશું. પરંતુ આ સિસ્ટમ અરબી સમુદ્રની છે એટલે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને વધુ અસર કરી શકે છે, જ્યારે બંગાળની ખાડીની સિસ્ટમની અસર ઉત્તર અને મધ્ય પૂર્વના ભાગોની અંદર જોવા મળે તેવું અનુમાન રહેલું છે. તો મોટી સિસ્ટમ અરબી સમુદ્રની આવી રહી છે, એમાં સાર્વત્રિક વરસાદનો પણ રાઉન્ડ જોવા મળે તેવી પણ શક્યતાઓ રહેલી છે. તો મિત્રો, આ તેજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.